નમસ્કાર, સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં। હું છું આપની સાથે પૂજા। એક તરફ સરકારની ટેગલાઇન વાંચે ગુજરાત ભણશે ગુજરાત, ત્યારે ડિજિટલ ગુજરાતની 3400થી વધારે શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધા જ નથી। એક તરફ કમ્પ્યુટરો ધૂળ ખાઈ રહ્યા છે તો ક્યાંક કમ્પ્યુટર છે, ઇન્ટરનેટ છે તો શિક્ષકો નથી। આમાં ક્યારે ગુજરાત ભણશે અને વાંચશે તે જોવું રહ્યું। ડિજિટલ ગુજરાતમાં 2018 સરકારી અને 1406 ખાનગી એમ 3424 શાળાઓમાં હજુ પણ ઇન્ટરનેટની સવલત નથી। એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે ગુજરાતની કેટલીક સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર પૂરા પાડવામાં આવ્યા છે પણ વપરાયા વિના ધૂળ ખાઈ રહ્યા છે, તો ક્યાંક કોમ્પ્યુટર શિક્ષકો જ ઉપલબ્ધ નથી। ગુજરાતમાં 34,699 સરકારી શાળાઓમાંથી 32,681 શાળાઓમાં ઇન્ટરનેટની સવલત છે, એટલે કે 94% જેટલી સરકારી શાળામાં ઇન્ટરનેટની સુવિધા મોજૂદ છે। એ જ રીતે ગુજરાતમાં ખાનગી શાળાઓની સંખ્યા 13,559 છે, જે પૈકી 12,153 શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ છે। આમ 90% જેટલી શાળાઓમાં સુવિધા ઉપલબ્ધ થઈ છે। તો બીજી તરફ એવા આક્ષેપો થઈ રહ્યા છે કે મોટા ભાગની સરકારી શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા છે પરંતુ વિદ્યાર્થીઓને ભણાવવા માટે કોમ્પ્યુટર શિક્ષકો જ નથી। કેટલીક શાળાઓમાં કોમ્પ્યુટર ધૂળ ખાઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓમાં ઓનલાઈન પ્રક્રિયા કરવી હોય તેવી સ્થિતિમાં શાળાઓમાં જ વ્યવસ્થા ગોઠવાય તેવું પણ તંત્રે વિચારવું જોઈએ, એક એવી માંગણી ઉઠી છે। તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ। નમસ્કાર।